નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન, સૌને અભિનંદન. દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ 2 મિનિટની મેગી કરતા પણ ફાસ્ટ. સાથે જાણીશું જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ ટેરોટ કાર્ડના માધ્યમથી. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. ભાઈ, પંચાંગમાં કાલે એવું છે, તારીખ 20/9/2024 ને શુક્રવાર છે. તો તિથિ વિક્રમ સંવત 2080, કાલે ભાદરવા વદ ત્રીજ છે. ભાદરવો મહિનો છે, ત્રીજ છે, ત્રીજનું સાધ. મેષ રાશિનો ચંદ્ર, અલય મૂળાક્ષર, અશ્વિની નક્ષત્ર છે. અશ્વિની નક્ષત્ર એટલે કે પહેલું નક્ષત્ર, શરૂઆતનો 27 નક્ષત્રોમાંનું પ્રથમ નક્ષત્ર અશ્વિની છે. ધ્રુવ નામનો યોગ, કરણ વણિજ, વિછુડો કે પંચક કાલે જોવા જાઓ તો પંચક બેસશે સવારે 5:16 કાલે પંચક ઉતરશે. મીનનો ચંદ્ર મેષમાં પરિભ્રમણ કરે એટલે કે પંચક ઉતરે. વિછુડો નથી. સૂર્ય કન્યા રાશિમાં અને ચંદ્ર અત્યારે મેષ રાશિમાં આવશે. સવારના 6:27 સૂર્યોદય થશે તો સૂર્ય સાંજે 6:37 થશે. 8:17 ચંદ્રોદય તો 8:35 ચંદ્રાસ્ત થશે. 12:08 થી 12:56 અભિજીત મુહૂર્ત છે. તો રાહુકાળ છે જે 11:01 થી 12:33 છે. હવે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના કામ ના થાય. રાહુકાળમાં કોઈ નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કરેલા કાર્યો વિઘ્નો આપે, તકલીફ આપે, એટલે રાહુકાળમાં બને એટલા કોઈ કામ કરવા નહીં, ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ મધ્યમ, ભગવાનની ભક્તિ કરો, સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે ત્રીજું સાત છે, એટલે કે તમારા વડીલોની કે કોઈ પણ જે પિતૃઓની પુણ્યતિથિમાં ત્રીજની આવતી હોય તો ત્રીજનું સાત કાલે કરો તો સારું ફળ મળે છે. તો ભાઈ, કાલે ગાય કૂતરાને આપણે કહેવાય કે ભાઈ પહેલાં જમવાનું જે પણ હોય પિતૃઓનું આપણે પહેલાં એમના આરોગવાનું હોય. બીજું, કાગડાને આપણે નાખીએ છીએ કાગવાસ કરીને કાગડાને અર્પિત કરીએ છીએ. પાણીયારે દીવો કરીએ છીએ. પીપળે જળ ચડાવીએ છીએ અને સર્વ પિતૃઓને મળે અને સર્વ પિતૃઓ અમને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. આવતીકાલે જે પણ છે બધા આવું કરજો. આ છે ને, તમને મેં ઓવરઓલ કીધું કે શું કરવાનું. તો એક તો પહેલાં ગાય કૂતરાનું અલગ કાઢવાનું, પછી એક તો પાણીયારે આપણે દીવો કરવાનો. પાણીયારે દીવો કરો એટલે સર્વ પિતૃઓને મળે, સર્વ પિતૃઓ અમને આશીર્વાદ આપે એવું બોલવાનું. કાગવાસ કરવાનો, પિતૃઓને શ્રાદ્ધ આપવાનું ને પછી જ ઘરે સંકલ્પ લઈને જમવાનું. સાથે બને એટલું શક્ય હોય એટલું પુણ્ય દાન કરો, નિર્ધન વ્યક્તિઓને દાન કરો, એટલું તમારા માટે ફળદાયી છે. તો આ ત્રીજનું શ્રાદ્ધ છે. આવી રીતે રોજ જોઈએ શ્રાદ્ધ ઉપર આવી રીતે કરશો તો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયા વિશે દર્શકોને માહિતી આપો. શુભ ચોઘડિયું પહેલું કાલે 7:58 થી 9:30 છે. બીજું અમૃત ચોઘડિયું આવશે જે 9:30 થી 11:01 છે. ત્રીજું શુભ ચોઘડિયું 12:32 થી 2-3 રાત્રિનું ચોઘડિયું આવશે લાભ ચોઘડિયું 9:35 થી 11-4 આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના કામ કરવા છે, નાના મોટા કાર્યો કરવા છે, નાની મોટી મુસાફરી કરવી છે તો ચોઘડિયા જોઈને કરાય તો આનું ફળ સારું અને સુખાકારી મળે છે. જી બેન. જી મહારાજ, હવે આજે આપણે એક નવું સોપાન ચાલુ કરવાના છીએ દર્શક મિત્રો માટે, અંકનું. એટલે હવે કે તમે અંક વિશે માહિતી આપશો, એટલે કે આજથી શરૂઆત કરશો કે કાલથી એ પણ તમે જણાવશો. હવે આજે હું 12ના અંક વિશે કહું છું. 10 દિવસ હું બહાર છું, પરદેશ જવું પડે છે, એના માટે પણ બીજા મહારાજ આવશે ને અંકનું માહિતી આપશે સરસ મજાની. આજે હું 12ના અંકની માહિતી આપીશ તમને. એ 12નો અંક એટલે સૌથી શક્તિશાળી અંક કીધો છે. એનું આપણે કારણ પણ જોઈશું. આવતીકાલથી તમને અંક વિશે સરસ મજાની માહિતી મળતી રહેશે. 10 દિવસ મારે બહાર જવાનું હોવાથી હું નહીં આવી શકું, પણ બીજા અન્ય મહારાજ તમને સરસ માહિતી આપશે.
આજે વાત કરીશું 12 અંકની. તો ભાઈ 12 નો મૂળાક્ષર 12 નંબર એટલે સૌથી શક્તિશાળી અંક કીધો છે. હવે એની પાછળનું કારણ શું? તો 12 નંબર એટલે તમે જુઓ તો દરેક વસ્તુ 12 થી કનેક્ટેડ છે. તો પહેલા તો ચાલુ કરીએ ભગવાન શંકર, દેવોના દેવ મહાદેવ. જ્યોતિર્લિંગ કેટલા? તો કે 12 જ્યોતિર્લિંગ છે. પછી સૂર્યના નામ કેટલા? તો કે 12 સૂર્યના નામ છે. ગણપતિના નામ કેટલા? તો કે 12 ગણપતિના નામ છે. આપણે જે મંત્ર છે સૌથી શક્તિશાળી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, એને દ્વાદશી મંત્ર કહે છે. તો કે ભાઈ એ મંત્રના નામ પણ કેટલા? તો કે 12. આપણી રાશિ કેટલી? તો કે 12 રાશિ છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન 12 રાશિ. હવે વાત કરીએ કે ભાઈ દિવસના કલાક કેટલા? તો કે 12. હવે જે આપણી રાશિ છે આ 12 રાશિ છે નામ આપણે ગ્રહ ભુવન કહીએ છીએ. તો 12 ભુવન છે. પ્રથમે લગ્નેશ, દ્વિતીય ધનેશ, તૃતીય પરાક્રમી, એવા 12 ભુવન છે. કેટલા ગ્રહ થયા? 9 ગ્રહ થયા. પણ પહેલાના આદિ અનાદિ કાળના જમાનામાં ને એવી ચોપડીમાં પણ આપણે લખેલું છે કે પહેલાના જમાનામાં ગ્રહો પણ 12 હતા. સિમેરિયન નામની સંસ્કૃતિ હતી જે ઇજિપ્તથી પણ પહેલા ચાલતી હતી. તે લોકોએ ટેક્સ્ટમાં લખેલું છે કે ભાઈ પહેલા સૌરમંડળમાં 12 ગ્રહો હતા, જે હાલમાં અત્યારે તમે જોવા જાવ તો મુખ્યત્વે 7 છે અને નોર્થ અને સાઉથ એવા રાહુ કેતુનો સમાવેશ થાય છે. તો ગ્રહો પણ 12 હતા. હવે સૌથી શક્તિશાળી નક્ષત્રો કેટલા? તો કે 12 શક્તિશાળી નક્ષત્ર છે. દિવસમાં કલાક કેટલા? તો કે ભાઈ 12 છે. ઘડિયાળમાં તમે જુઓ તો આંકડા કેટલા? તો કે 12. જરા કાંટા કહેવાય ને 12. શરીરના અવયવો કેટલા? તો કે 12. તો બધું તમે જોશો તો આ 12 સાથે કનેક્ટેડ છે. એટલા માટે કહેવાય છે કે ભાઈ જે 12 નો અંક છે ને સૌથી શક્તિશાળી અંક છે. 12 તારીખે કાં તો જેનો સરવાળો ટોટલ 12 થતો હોય ને એ તમને લાભદાયી અને ફળદાયી નીવડે છે. તો 12મી તારીખે કરેલું કામ કાં તો પછી જેનો ટોટલ સરવાળો 12 થતો હોય એ પછી કોઈ પણ હોય, તમારી ઓફિસનો નંબર હોય, તમારા મોબાઈલનો નંબર હોય કે કોઈ પણ પાછળ પાછળો કે સાતડો આવતો હોય, બહુ પ્રભાવશાળી અને શક્તિશાળી વસ્તુ કહેવાય. આ 12ના અંકનું મુખ્યત્વે તમને વસ્તુ સમજાય. દરેક વસ્તુ અંગ્રેજી મહિના પણ આપણા 12 છે. ગુજરાતી મહિના તો 12 છે પણ અંગ્રેજી મહિના બધું 12. તો આ 12 અંક એક અલગ ઉર્જા ઉત્પન્ન કરે છે. દરેક નંબર હોય ને દરેક નંબરની અલગ ઉર્જા હોય અને અલગ ઉર્જા એનું કામ કરતી હોય. તો દરેક અંકો તમને અલગ ઉર્જા આપે છે. એ રીતે 12નો અંક શક્તિશાળી અંક કહેવાયો છે. ભગવાનમાં શક્તિશાળી અંક 12નો માને છે. એટલા જ માટે આપણે બધા નામો 12 છે. તો આ 12 અંકનું મહત્વ સમજાય. હવે આપણે માળા કરીએ છીએ ને તો 108 નંબરની કરે છે કે ભાઈ 108 કહેવાય ને કે ભાઈ મણકા કેટલા છે? 108. પછી શિવ અષ્ટોત્તરી વાંચો તો કેટલા? 108. પછી વિષ્ણુ અષ્ટોત્તરી વાંચો એટલે 108. ભગવાનના 108 નામ છે. દરેક તમે જુઓ ને તો શિવ અષ્ટોત્તરી, વિષ્ણુ અષ્ટોત્તરી, તમે જોવા જાવ તો સુદર્શન અષ્ટોત્તરી, તો ટૂંકમાં બધા અષ્ટોત્તરીમાં 108 નામ આવે છે. ગણેશ અષ્ટોત્તરી આવે છે, 108 નામ. હવે 108 નું મણકાનું મહત્વ શું છે? તો એવું કીધું છે કે જે પૃથ્વી છે એ પૃથ્વીથી સૂર્યનું અંતર અને પૃથ્વીથી ચંદ્રનું અંતર એટલે કે 108 સૂર્ય ફિટ કરો ને એટલે પૃથ્વીની નજીક આવે. કારણ કે સૂર્ય ખૂબ વિશાળ છે, મોટો છે, અને ચંદ્ર પૃથ્વીથી નજીક છે પણ ખૂબ નાનો છે. એવા 108 ચંદ્ર તમે આમ કહેવાય છે કે સિક્વન્સ વાઇઝ ફિટ કરો ને તો પૃથ્વીનું અંતર આવે. એટલે પૃથ્વીથી સૂર્યનું અંતર કરો તો 108 આવે ને પૃથ્વીથી ચંદ્રનું અંતર કરો તો પણ 108 આવે. એટલા માટે 108 નું મહત્વ બહુ છે. 108 અલગ ઉર્જા આપે. એટલા માટે બધાને આપણે કહીએ છીએ કે ભાઈ 108 વાર તમે આ મંત્ર જાપ કરો એટલે એક માળા પૂરી થાય. સૂર્યથી ચંદ્ર ની વચ્ચેનો જે ભાગ છે પૃથ્વી, જેમાં આપણે વસવાટ કરે છે, તેનું એક બંનેનું ફિટ થાય એવું અંતર 108 નું આવે છે. 108 સૂર્ય ફિટ કરો આમ એટલે પૃથ્વી આવે અને 108 ચંદ્ર આમ ફિટ કરો એટલે પૃથ્વી આવે. એક્સિસ પ્રોપર આવે છે. તો આ 108 નું મહત્વ કીધું. આવતીકાલથી તમને અંકો વિશે જાણ મળશે. અંકો વિશે સરસ મજાની માહિતી મળશે. નોટ પેન જોડે લાગજો. તમારા ઘરનો નંબર થતો હોય, મોબાઈલ નંબર થતો કે અંકો શું ઉર્જા આપે છે ને અંકોનું મહત્વ શું, તેના વિશે સરસ મજાની વાતો આવતીકાલથી તમને જોવા મળશે. જી બેન.
જી મહારાજ, ખૂબ સરસ જાણકારી આપી. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે કહો. મેષ રાશિ મૂળાક્ષર અ, લ અને ઈ છે. જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે. અમુક વખત કેવું હોય, ભગવાને આપણને બધું આપ્યું છે, 99 વસ્તુ સારી છે, એક વસ્તુ ખરાબ છે, પણ હંમેશા આ પૃથ્વી પર જે પણ મનુષ્ય રહે ને એનું મગજ એવું છે કે નેગેટિવ ઉર્જા તરફ વધારે જાય. એટલે કે જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે. લોકો પાસેથી તમારું ધાર્યું કામ કઢાઈ શકશો. સકારાત્મક વલણ રાખવું. મિજાજ તમારો સારો, એકદમ આનંદ ઉલ્લાસ સાથે દિવસ પસાર થશે. ક્રીમ શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને કોઈ કાર્ય ઝડપી થાય. ઝડપી કાર્ય પૂર્ણ થશે. પૈસા ટકે નહીં, આવે એટલા વપરાઈ જાય. જૂના સુંદર દિવસોની યાદ તાજી થશે. ભેટ સોગાદ મળે. નાની મોટી ભેટ સોગાદો સાથે દિવસ સારો. પીળો શુભ કલર, શુભાંક 4 છે. મિથુન રાશિને પાડોશીથી આડોશ પાડોશથી લાભ છે ભાઈ. મિથુન રાશિ વાળા આડોશ પાડોશથી કોઈ લાભ થશે. મનમાં શાંતિ જણાય, મનને શાંતિ થાય. નકારાત્મક ઉર્જા ના રહે તેનું ધ્યાન રાખવાનું. કોઈ નકારાત્મક નેગેટિવિટી ના આવે તેનું ધ્યાન રાખવાનું. ખાસ વ્યક્તિઓનું આગમન થશે. ખાસ વ્યક્તિઓ તમારા જીવનને સૌંદર્ય બનાવશે. વાદળી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને મનગમતી વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. તમે જે પણ વ્યક્તિને વિચાર્યું કે ભાઈ આજે મળવું છે અને નથી ઘણા સમયથી મળતો, તેવા મનગમતી વ્યક્તિ સાથે મુલાકાત થશે. કાલે ઘૂંટણના ભાગમાં કોઈ નાની મોટી તકલીફ, સ્નાયુઓનો દુખાવો કાં તો પગે દુખાવો રહ્યા કરે. કર્ક રાશિવાળા થોડુંક ધ્યાન રાખે. હવે સારામાં સારું છે ભાઈ, સાસુ સસરાથી લાભ, જેનાથી અતિ ઉત્તમ કશું નથી. જીવનમાં બધું કર્યું, સાસુ સસરા એકવાર તમને શાબાશી આપે એટલે પૂરું. કામમાં ધ્યાન આપવું જરૂરી છે. ચોકસાઈ પૂર્વક રહેવાનું, બેદરકારી નહીં રાખવાની, તેનું ખાસ ધ્યાન રાખવાનું. જાંબલી શુભ કલર, શુભાંક 2. સિંહ રાશિને પૈસાને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. ધન સંબંધી કોઈ સમસ્યા ઉદ્ભવવાની નથી. પૈસાનું ચોક્કસથી અંકુશ રાખવા. ક્યાં પૈસા વાપરવા, કેટલા વાપરવા અને કેમ વાપરવા, ધ્યાન રાખવાનું. રસોઈ બનાવતા સાચવવાનું. પૈસા ખાસ સાચવવાનું. રોકાણ કરતા પહેલા પૂછીને રોકાણ કરજો. રસોઈ બનાવતા સાચવવાનું. રસોઈ બનાવતા જીવન સાથી જોડે પ્રવાસ થશે. કશો વાંધો નહીં, દિવસ સારો છે. મનથી મલકાતા રહેવાનું છે. હાસ્યનું સ્મિત ઝૂલતું રહેવાનું છે. ચિંતા કરવાની નથી. રાતો શુભ કલર, શુભાંક 1 છે. કન્યા રાશિ શાંતિમય દિવસ છે. શાંતિમય દિવસ પસાર થશે. સુખ શાંતિથી દિવસ સારો જશે. કાલે ગુલાબનું ફૂલ, શુક્રવાર છે ને કન્યા રાશિ, શુક્ર એટલે ગુલાબ. ગુલાબનું ફૂલ જોડે રાખવાનું. ફરી એકવાર જોડે રાખવાનું છે. કોઈને આપવાનું નથી, નહીં તો પછી માર પડશે. ધ્યાન રાખજો. લાગણીને તમારા પર કાબુ મેળવવાનો છે. ગુલાબ જોડે એટલે પછી મન એ થાય. ધ્યાન રાખો. ખભાનો કે કાનનો કોઈ નાનો મોટો દુખાવો ના રહે તેનું ધ્યાન રાખીશું. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો હેલો હેલો. હેલો. હા જી બેન. હેલો. હા બોલો. મારે મારી દીકરી વિશે પૂછવાનું છે. શું જન્મ તારીખ? હા, જન્મ તારીખ 21/3/2000. જી, સ્થળ અને સમય કહેશો બેન? હા, સ્થળ અમદાવાદ. સમય બપોરે 4:25. જી, હવે આપને શું પૂછવાનું છે? હા, એ દીકરીનો લગ્ન યોગ ક્યારે છે અને નોકરી માટે પ્રયત્ન કરે છે તો નોકરીનો યોગ ક્યારે છે એ જાણવાનું છે. અને એનું કઈ દિશામાં લેવું છે એ જોવાનું. કન્યા રાશિનો ચંદ્ર છે. સિંહ રાશિનું લગ્ન છે. હસ્ત નક્ષત્ર, બીજની તિથિ અને મંગળવારના દિવસે બેબીનો જન્મ થયો હતો. લગ્ન સિંહ રાશિનું છે. 7મા સ્થાનમાં બુધ અને શુક્ર બેઠો છે, જે લક્ષ્મી નારાયણ યોગ કરે છે. પણ બુધ અને શુક્ર સાથે બેઠો હોય એટલે લગ્નમાં નાની મોટી સમસ્યા રહે. લગ્ન કદાચ બને તો મોડા પણ થાય અને પ્રેમ લગ્ન પણ થાય. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રખાવાનું છે.
એની કુંડળીમાં મંગળ શનિ બેન 9મા સ્થાને છે. શનિ જ્યારે પણ મેષ રાશિનો નીચનો થાય, શનિ મેષનો નીચનો થાય, એટલે કે જ્યારે પણ મંગળ શનિ જોડે હોય ને શનિ નીચનો હોય ને, એટલે એક તો એને લગ્નમાં અને બીજું નોકરીમાં સ્થિરતા ના મળે. શનિ ગમે તેટલાની કુંડળી લાવજો, જેમાં 1 નંબર હોય ને મેષ રાશિ, એને બિચારાને લગ્નમાં અને નોકરીમાં, કદાચ લગ્નમાં તો મેળ પડી જાય પણ નોકરીમાં હંમેશા તકલીફ હોય છે. કારણ કે મેષનો શનિ નીચનો થયો અને શનિનો માલિક નોકરી છે. શનિની પૂજા ઉપાસના કરાવો. દર શનિવારે એના હાથથી પીપળે સરસ એના તેલનો દીવો કરાવડાવો. 7 લવિંગની માળા શનિ મહારાજને ચડાવવાનું કહો. આટલું કરશે. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ 108 વાર નિત્યક્રમ કરે સંધ્યાકાળ પછી તો લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, મારા બાબા હા જન્મ તારીખ છે 20/9/2002. જી. સમય સ્થળ અને સમય કહેશો બેન? સવારે 8:30 વાગે, સ્થળ ખંભાલિયા. જી બેન, શું પૂછવાનું છે? પ્રશ્ન છે કે નોકરીમાં કઈ છે, લગ્ન યોગ કઈ છે ને કાલે એની બર્થડે છે, તો આવનારું વર્ષ એનું કેવું રહે? જી. લખમાબેન તમારા ગામથી છે, એમને બર્થડે વિશ કરી દેજો. સારી. બીજું કે છોકરાની કુંડળી બહુ સારી છે, ચિંતા ના કરો. કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સતભિષા નક્ષત્ર, 14ની તિથિ છે. છોકરાને એક તો શુક્ર સ્વગૃહી છે, એટલે એક રાજયોગ બન્યો. પહેલો લગ્નના સ્થાનમાં શુક્ર સ્વગૃહી થયો એટલે માલવ્ય યોગ બન્યો. કર્કનો ગુરુ અંશયોગ બનાવે છે, ચિંતા ના કરશો. મંગળ પણ એનો સારા મિત્રના ઘરનો લાભસ્થાનનો છે. છોકરાના ભવિષ્યમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક નવગ્રહનું યંત્ર આવે ને એ આ વર્ષે, એટલે કે આવતીકાલે એક નવગ્રહનું યંત્ર એની જોડે રખાવડાવજો. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ વૃશ્ચ શુક્ર શનિ રાહ કેત સર્વે ગ્રહ સુખમ કરું ભવતું. 9 ગ્રહો એના સારા કમ્પ્લીટ કરાવજો. એનું આખું વર્ષ સારું ને સુંદર જશે. કોઈ પણ પ્રકારની અન્ય ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો. જી હાલો. બેન. હા બોલો. હા, મારી જન્મ તારીખ 27/7/74 છે. જી. હા હા, તમારું સ્થળ અને સમય કહેશો બેન? મારું સ્થળ સાવરકુંડલા. હમ. એટલે 27ની મોડી રાત્રે 2:30ની આસપાસ છે. એટલે મને આઈડિયા નથી 28 તારીખ ગણાય બેન. 12 વાગ્યા પછીનો સમય બોલવાનો આપણે. એટલે 28/7/1974. 2:30ની આસપાસ છે. મને ટાઈમ બહુ સાવરકુંડલા. હમ. શું પ્રશ્ન પૂછવાનું બોલો. છે? એટલે ટાઈમ અને પ્રશ્ન એ છે કે મારું એક કામ છે ને ઈઝીલી ના પતે એમ. લંબાઈ બહુ કામ અને કેવું છે આગળનું ભવિષ્ય? ચલો, વૃશ્ચિકનો ચંદ્ર, વૃષભનો લગ્ન, વિશાખા નક્ષત્ર, દસમની તિથિ અને રવિવારનો દિવસ છે. કુંડળીમાં કેવું છે? લગ્નના સ્થાનમાં કેતુ છે અને ચંદ્ર સાથે રાહુ બેઠો છે. ચંદ્ર તમે જુઓ તો વૃશ્ચિકનો અસ્તનો થયો, એટલે કે એક તો ચંદ્ર ખરાબ છે ને એની સાથે બી રાહુ છે. એટલા માટે તમારા કામોમાં અડચણ આવે. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ કહેવાય. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ હોય એટલે કે એની પૂજા ઉપાસના કરવાની. ભગવાન શંકરની નિત્યક્રમ પૂજા કરો. ભગવાન શંકરને દૂધ અને લીલા મગ નિત્યક્રમ ચડાવવાના. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ફરીવાર ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરાવડાવો. નિત્યક્રમ કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. બોલો. હેલો. હા હા બોલો. હા, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદથી બોલું. બોલો. મારા બેબી માટે પૂછવું છે. એનો જન્મ 5/7/85 અમદાવાદ. અમદાવાદ રાત્રે 12:05 જી. એની શરીર સુખાકારી તથા એના ભવિષ્ય કેવું રહેશે? જી. મકર રાશિનો ચંદ્ર, મીનનું લગ્ન, શુક્રવારનો દિવસ, શ્રાવણ નક્ષત્ર, 3ની તિથિ છે. છોકરીના 8મા સ્થાનમાં શનિ કેતુ છે. 8મે શનિ કેતુ એટલે શારીરિક સમસ્યાઓ આપે, ખાસ કરીને સ્નાયુઓની, પેટની સમસ્યા આપે. એટલે શનિ કેતુનું નિવારણ કરો. શનિ કેતુના નિવારણમાં શું આવશે? તો નિત્યક્રમ પ્રમાણે શનિ ચાલીસા કરાવડાવો. દશરથ કૃતમ શનિ સ્તોત્રમનો પાઠ. દશરથ કૃતમ શનિ સ્તોત્રમનો પાઠ કરાવડાવો. સાથે પીપળે સરસ્યાના તેલનો દીવો કરે. એક સરસ પ્રયોગ આપું છું. દર શનિવારે કપૂરી પાનની અંદર 7 લવિંગ, 7 મરી અને 7 અડદ ત્રણેય વસ્તુ કરીને
કપૂરી પાન સરસિયાના તેલમાં ડુબાડીને કરવાનું અને શનિ મહારાજને ચડાવી દેવાનું. આટલું કરશે, સમસ્યાઓ ઘણી ઓછી થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો 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 જી હેલો હા હા, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય. 14/6/96 જી રાત્રે 1:35 છે. જી 14/6/96 ની રાત્રે 1:35 છે જન્મ. સ્થળ અને કેવું છે? એના મેરેજ વિશે પૂછવાનું છે, કેટલા ટાઈમમાં એનું મેરેજ નું થશે? વૃષભ રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન છે, કૃતિકા નક્ષત્ર, 13ની તિથિ અને શુક્રવારનો દિવસ છે. લગ્નમાં શનિ કેતુ છે બેન. શનિ કેતુ અને 7મે રાહુ. લગ્નમાં શનિ કેતુ અને 7મે રાહુ છે. જેટલાની કુંડળીમાં શનિ કેતુ હોય, શનિ મંગળ હોય, સૂર્ય મંગળ હોય, એ બધાના જીવનમાં લગ્નને લગતી સમસ્યા હોય ને હોય. એકાદ વખત કાં તો સગાઈ ભંગ થાય, લગ્ન ભંગ થાય, કાં તો વાત જ ઉડી જાય. છેક સુધી આવેલી હોય, બધું લાગે ફિક્સ છે અને વાત ઉડી જાય. શનિ કેતુ છે અને 7મે રાહુ છે. શું કરવાથી લાભ થશે? ગોમેદ નામનું એક રત્ન આવે, રાહુનું રત્ન કહેવાય ગોમેદ. એ ગોમેદ નામનું રત્ન એમને ધારણ કરવાનું કહો, પેન્ડલ બનાવે, કાં તો ત્રીજી આંગળીમાં ચાંદીમાં પહેરે. શનિ કેતુનું નિવારણ શું? તો મેં હમણાં જ એક પ્રયોગ આપ્યો શનિ કેતુ માટે કે ભાઈ શનિવારના સાંજે કપૂરી પાન સરસિયાના તેલમાં ડુબાડવાનું, 7 લવિંગ, 7 અડદ અને 7 મરી, કાળી વસ્તુ. શનિ એટલે કાળું. તો આ 7 કાળી વસ્તુ શનિ મહારાજના ચરણમાં મૂકવાથી તમારી જે શનિ કેતુની સમસ્યા છે તે દૂર થશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ વાળા કાલે માતા પિતા સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. મધર ફાધર, હા, ધ્યાન રાખવાનું, એમની જોડે જ બોલવાનું ના થાય. નવા વ્યક્તિ સંપર્કમાં આવે, કોઈ નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે, નવી મિટિંગો થાય, નવા એજન્ડા પાસ થાય. અણધાર્યા આકસ્મિક લાભ તુલા રાશિને લાભ આપશે. ધન પ્રાપ્તિના યોગ પ્રબળ બનશે. કીધું એ પ્રમાણે આર્થિક લાભ છે. રાખોડી શુભ કલર તો શુભાંક 6 છે. વૃશ્ચિક રાશિ, આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર બહુ સારું ઊંચું રહેશે. મનોબળથી મજબૂત રહેશો, પણ દગો ના મળે. કોઈ જગ્યાએ દગો મળે નહીં તેનું ધ્યાન રાખજો. વૃશ્ચિક રાશિ વાળા આમ તો દગો ખાય નહીં, પણ કોઈ એકાદ આપી જાય, કલર ધ્યાન રાખજો. પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય, નાના મોટા લાભ રહેશે. પીળો શુભ કલર શુભાંક 1. ધન રાશિને મહત્વની વાતો જાણવા મળે, ખાસ અગત્યની વાતો જાણશે. મિત્રો સાથે દિવસ સારો અને સુંદર છે. વિચાર શક્તિમાં વધારો થાય, નાના મોટા નવા રોકાણ થશે. જાંબલી શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને તબિયતમાં ખાસ ધ્યાન રાખવાનું છે. કાલે મકર રાશિ વાળા તમારી તબિયત સાચવે, ધ્યાન રાખે. જિજ્ઞાસામાં વધારો થાય. એક પ્રભુત્વ અને એક જ્ઞાનની પ્રાપ્તિ બહુ સારી છે. મૂંઝવણ જણાય, શું કરું શું ના કરું, અમુક વખત કન્ફ્યુઝ થઈ જવાય છે. અને જે હૃદયને એટલે કે નજીકના વ્યક્તિઓ સાથે તમારી દિલની વાતો શેર થશે. ગુલાબી શુભ કલર શુભાંક 5. કુંભ રાશિને કોઈ નાના મોટા આર્થિક લાભ થાય, સારા એવા લાભ થશે. દિવસ સારો, સુંદર, આનંદમય થાય. સગા સંબંધીથી ફાયદો થશે. નવા પ્રેમ સંબંધ બંધાય, નવી જગ્યાએ પ્રેમ સંબંધ બંધાય. પોપટી શુભ કલર શુભાંક 7. મીન રાશિ, મહેમાન આવવાના યોગ છે, અતિથિ આવશે. નાના મોટા કોઈ ભેદભાવ ના થાય તેનું ધ્યાન રાખીશું. ખર્ચ ઉપર નિયંત્રણ રાખીશું અને તબિયતમાં ધ્યાન રાખીશું. આસમાની શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ સર્વપ્રથમ તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન ગઢવી એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે ને આવનારું વર્ષ કેવું રહેશે તો ભાઈ એમને કાઢ્યું છે ધ એમ્પ્રોર. બહુ મેજર આલ્કાના કહેવાય, શક્તિશાળી કાર્ડ કહેવાય, રાજાનું કાર્ડ કહેવાય. જો તમે જોશો તો રાજા બેઠા છે ખુરશી ઉપર. હવે તમારે પણ ખુરશી પર બેસવાનું છે. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ મુગટ પહેરીને બેસજો, પણ ભાઈ બહાર મુગટ ના ફેરવતા. રિસ્પેક્ટ, લીડરશિપ, સ્ટેબિલિટી, સ્ટ્રક્ચર, રૂલ્સ એન્ડ પાવર, ઓથોરિટી, પ્રોટેક્શન, કંટ્રોલ, ફોકસ, એટલે કે બધું સારું છે. ટૂંકમાં સારી ઓથોરિટી, સારી જવાબદારી, નવા કામો, નવી જગ્યાએથી નવી વાતો, તમારા પોતાના પ્રભુત્વ પર વધારો થશે. માન મોભો વધશે.
સમાજમાં પ્રતિષ્ઠા થશે, સમાજમાં નામ માન સન્માન મળશે. સૂર્યને લગતું કાર્ડ આવ્યું છે, બહુ સારું કહેવાય. તો ખૂબ સુંદર મજાનું કાર્ડ છે અને આખું વર્ષ કાલે જેનો પણ જન્મદિવસ છે બહુ સારું રહેવાનું છે. રાજાશાહી જીવન ભોગવવાના છે. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, પણ ખાટલો તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું. તો વર્ષ સારું સુંદર મજાનું, ચિંતા કરવાની બાબત નહીં. શું કરવાથી લાભ થાય કીધું ને, સૂર્યનું કાર્ડ છે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, કંકુ નાખી. આખું વર્ષ તમે સૂર્યનારાયણને જળ ચડાવો, ચપટી કંકુ નાખીને, વર્ષ એકદમ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. હાર્દિક શુભેચ્છાઓ દર્શક મિત્રો. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.